એક સમયની વાત છે. પાવાગઢ પર પતાઈ રાજા નામનો રાજા રાજ કરતો હતો. શરૂઆતમાં તે ભક્તિભાવથી રાજ કરતો, પણ ધીમે ધીમે તેને પોતાની શક્તિ અને ધનનો અહંકાર આવી ગયો. પાવાગઢ પર મહાકાળી માનું પવિત્ર સ્થાન હતું. દર વર્ષે નવરાત્રિમાં લોકો ભક્તિથી ગરબા રમતા અને માનની આરાધના કરતા. એક વખત મહાકાળી માન એક સામાન્ય સ્ત્રીના રૂપમાં ગરબા રમવા આવી. પતાઈ રાજાએ તે સ્ત્રી માનને જોઈને ગર્વમાં આવી અશોભન વર્તન કર્યું. માને ચેતવણી આપી, રાજા, અહંકાર છોડ, નહીં તો તારો નાશ નિશ્ચિત છે. પણ પતાઈ રાજાએ વાત ના સાંભળી. અંતે મહાકાળી માને પોતાનું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. આકાશ ગરજ્યું, પવન તેજ થયો અને માને શાપ આપ્યો કે રાજાનું રાજ્ય નાશ પામશે. થોડા જ સમયમાં પતાઈ રાજાનું રાજ્ય ધરાશાયી થયું. ત્યારથી લોકો માનતા થયા કે મહાકાળી માન દયાળુ છે, પણ અહંકાર સહન